નાની મોટી વાતમાં વ્યક્તિઓ કોઈ આત્મહત્યા કરે છે, કોઈ આખો દિવસ તે આખી જિંદગી એ મનમાં રાખીને બેસે, કોઈ મને આવું કીધું ને કોઈ પેલાય મને આવું ગણે છે. બીજાને સરખાવાથી આપણે એવા નથી થતા. કોઈ મુસીબતના સમયે આપણે ઈશ્વરને રોકવાની કે ટોકવાની જરૂર નથી. એ મુસીબતમાં આપણે ધૈર્ય રાખી અને ત્યાંથી પસાર થવાનું છે. એ મુસીબત કદાચ આપને નવી દિશા તરફ લઈ જતું હોય છે. આવી નાની મારી એક ટૂંકી વાતથી તમને હું વાતની રજૂઆત કરું. એક પ્રાચીન કાળમાં એક રાજાએ એના રાજ્યમાં નગર વચ્ચે રસ્તો જ્યાંથી પસાર થતો હતો ત્યાં એક મોટી પથ્થરની શિલા મૂકે છે અને ત્યાંથી એ નીકળી